જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે અને તરત જ કહેશો કે નિકિતા આ શું બનાવ્યું. તો આજે આપણે એકદમ ટ્વિસ્ટ સાથેનું, નવા જ મસાલા સાથેનું, એકદમ નવા જ પ્રકારનું ગુંદાનું શાક બનાવવાના છે, જે તમે આજ સુધી ક્યારેય નહીં બનાવ્યું. તો એના માટે અહીંયા 1/4 કપ જેટલી સેવ, 8-10 કાજુ, 2 ચમચી જેટલું ટોપરાનું છીણ, 2 ચમચી સફેદ તલ ને 2 ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તો મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી દઈએ અને તમે અધકચરી ક્રશે કરી શકો અને એકદમ પાવડર જેવું પણ બનાવી શકો. તો અહીંયા મેં એકદમ સરસ રીતે ક્રશ કરી દીધેલા છે. તો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. જો થોડા આખા દાણા રહેશે તો ચાલશે. હવે એને એક વાસણમાં કાઢી લઈએ. એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, અહીંયા મીઠું મેં થોડું ઓછું નાખ્યું છે કારણ કે આપણે ગુંદામાં પણ ચીકાશ કાઢવા મીઠાનો યુઝ કરીએ છીએ, એટલા માટે ટેસ્ટ પ્રમાણે લાસ્ટમાં તમે એડ કરી શકો. સાથે અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું છે અને સાથે 2 ચમચી જેટલો 1.5 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરવાનો. અહીંયા થોડું ખાટું મીઠું ને એવું બનશે સબ્જી તમારી, એટલે એ રીતે આપણે થોડુંક ગોળ પણ યુઝ કર્યો છે. જો તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો. અને સાથે અહીંયા એક કાચી કેરી અત્યારે આવે જ છે, એટલે કાચી કેરીનું છીણ થોડું નાખવાનું. એટલે અહીંયા ગોળને બેલેન્સ કરશે, એટલે ગળપટ ખટાશ એકદમ મસ્ત આવશે અને શાક એકદમ ટેસ્ટી બનશે. અને સાથે 2 થી 3 ચમચી જેટલું અહીંયા આપણે તેલ નાખવાનું છે અને આ મસાલાને આપણે મિક્સ કરી દઈએ. તો જો આ રીતનું બનશે. તો આ મસાલો તમે ફ્રીજમાં અઠવાડિયા માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે પણ ગુંદા બનાવવા હોય ત્યારે બનાવી શકો છો. તો અહીંયા આપણે એને ભરવાના નથી ગુંદાને. અહીંયા મેં 15 નંગ જેટલા ગુંદા લીધેલા છે, એટલે અહીંયા મેં નંગ ઉપર લીધેલા છે. તમે જેટલા તમારે જોતા હોય પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તો ગુંદાને ધોઈ એને લૂછી દેવાના અને ઉપરથી આ ટોપનો ભાગ છે ને એને કાઢી લેવાનો. હવે આપણે એક કાગળ લેવાનો છે અને કાગળ ઉપર આપણે એને ઠળિયા કાઢીને નાખવાના છે, એટલે કે વધારે ચીકાશ હોય અંદર ઠળિયામાં એટલે ખરાબ ના થાય. એટલા માટે કોઈ બી વસ્તુ ખરાબ ના થાય એટલે આપણે પેપર ઉપર મૂકશું. તો આ રીતે હું હથેળીની મદદથી જ આગળના ભાગ પર આ રીતે પ્રેસ કરી ગુંદાને તોડું છું અને આ રીતે મીઠાવાળો ચપ્પુ કરી વચ્ચેનો ઠળિયો કાઢી લેવાનો, એટલે ઇઝીલી નીકળી જશે. આ રીતે બધા ઠળિયા મેં કાઢી લીધેલા છે. હવે આપણે ચીકાશ દૂર કરવા માટે મીઠાવાળી આંગળી કરી આ રીતે અંદરથી કાઢવાનું, એટલે જો આ ચીકાશ આ રીતે નીકળશે ગુંદાની. નીકળી ગઈ. તો આ રીતે બધા જ ગુંદાની ચીકાશ આપણે કાઢી લેવાની. તો અહીંયા બધા ગુંદાની ચીકાશ નીકળી ગઈ છે. હવે આને વઘારીએ. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ તમે પ્લસ માઇનસ કરી શકો છો. તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને સાથે બે નંગ લવિંગ, 1 તજનો ટુકડો અને 2 તમાલપત્ર એડ કરેલા છે. હવે આ વઘારની સુગંધ જેટલી સરસ આવશે ને, કોઈપણ જાતનો ગરમ મસાલો આપણે આમાં યુઝ કરતા નથી. ખડા મસાલા થોડા યુઝ કરજો એટલે એકદમ ટેસ્ટી શાક જ બનશે. હવે એના અંદર આપણે ગુંદા નાખી દેવાના અને હાઈ ફ્લેમ પર 1 મિનિટ માટે સાતરીશ, જેથી કરીને એની ચીકાશ દૂર થઈ જશે અંદરથી, બિલકુલ ચીકણા નહીં થાય. અને પછી એને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને થવા દેવાના છે, જ્યાં સુધી આપણા આ ગળી ના જાય ને ગુંદા ત્યાં સુધી. એટલે વચ્ચે વચ્ચે 2-3 વાર આ રીતે હલાવી દેવાનું. ગુંદાને આપણે ચેક કરી લઈએ ચપ્પુ નાખીને. તો જો એકદમ સરસ ચડી ગયા છે, બિલકુલ ચીકાશ નથી ગુંદામાં. અને આ શાક પંજાબી શાક ખાતા હોય ને એવું તમને ફીલ થશે, એટલું બધું ટેસ્ટી બનતું હોય છે. ખબર જ નહીં પડે કે આ ગુંદાનું શાક છે. કોઈને પણ ખવડાવશો ને તો 100% ગેરંટી મારી કે નહીં ખબર પડે એને. હવે આપણે 1 ટમેટાની પ્યોરી અંદર એડ કરેલી છે. એક જ ટમેટું મેં અંદર એડ કર્યું છે, તો પણ સરસ જ લાગશે. તમે 1 થી 2 નંગ ટમેટા નાખી શકો છો. અને ડુંગળી ખાતા હોય ને તો તમે ડુંગળી અને ટમેટાની પ્યોરી કરીને એડ કરી શકો છો. અથવા તો આ મસાલાની અંદર ઝીણી ઝીણી ડુંગળી સુધારીને એડ કરી શકો છો તમે. અને એને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાને થવા દીધા, એટલે 1 મિનિટ માટે જ મેં થવા દીધા. પછી ઉપરથી આ મસાલો પાથરી એને ઢાંકી દેવાનું. તો 5 થી 6 મિનિટ જેવો ટાઈમ લાગશે. એકદમ લો ફ્લેમ પર એને ઢાંકીને રાખવાનું અને પછી મસાલાને આ રીતે મિક્સ કરી દેવાનું. હવે એને અંદર આપણે અહીંયા ખાટી નથી પણ મારે છે ને અત્યારે મેં એકદમ મોળી છાશ લીધેલી છે, તો 2 વાટકી જેટલી, 1.5 થી 2 વાટકી જેટલી છાશ અંદર એડ કરી છે, થોડી થોડી કરીને. અને પછી એને મિક્સ કરી દેવાનું. હવે અહીંયા તમે થોડી મીડિયમ ખાટી છાશનો યુઝ પણ કરી શકો છો, પણ આ રીતે મેં મોળી છાશ લીધેલી છે એટલે સરસ લાગશે, કારણ કે આપણે આમાં ખટાશ ઓલરેડી છે જ કાચી કેરીની, એટલે સરસ લાગશે. એટલે બહુ ખાટી છાશનો યુઝ કરવાનો નથી.
હવે આ રીતે એકદમ સરસ લો ફ્લેમ પર જ એને આ રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંકી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી એટલે 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું. તો અહીંયા 2 મિનિટ જેવો જ ટાઈમ થયો છે. જો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. કોઈને નહીં ખબર પડે કે આ ગુંદાનું શાક મેં બનાવ્યું છે. ખાવામાં દેખાવમાં તો એવું છે જ સરસ, એટલું ખાવામાં પણ એના કરતાં વધારે ટેસ્ટી છે. હવે આ રીતે એકવાર હલાવી હું તમને દેખાડું કેવું બન્યું છે આપણું શાક. આ શાકને તો મેં 2 ટાઈમ ખાધું, મેં અને મમ્મીએ, કારણ કે અમને બધાને બહુ જ ભાવ્યું છે અમારા ઘરમાં. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરજો. જે ખાવાની મજા આવશે ને 100% તમે આજે બનાવશો, મને ખબર છે. તમને મારો આ શાકનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો અને તમે મને ક્યાં ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. જેને ગુંદાનું શાક ભાવતું હોય ને જે લોકો બનાવતા હોય એ પણ કમેન્ટ કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.